આજે આપણે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ અને સિસ્ટમ વિશે જોઈશું. તો સૌપ્રથમ હાઉ ટુ રિપ્રેઝન્ટ ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ એ જોઈએ. તો ફર્સ્ટ ફંક્શનલ રિપ્રેઝન્ટેશન. ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલને ફંક્શનલ રીતે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય? તો x of n is equal to 1 કે જ્યારે n is equal to 1 and 3 હોય ત્યારે એની વેલ્યુ કેટલી હશે? 1. n is equal to 2 હશે ત્યારે x of n ની વેલ્યુ કેટલી છે? 4. અને બીજા બધા માટે 0 છે, 0 at elsewhere, right? So this is called functional representation of discrete time signal, right? x of n is equal to 1 for n is equal to 1 3, x of n is equal to 4 for n is equal to 2, otherwise 0. Second is tabular representation. How we can represent per tabular method? So these are the value of n and this is the value of x of n, right? x of n is equal to 0 ક્યારે? કે જ્યારે -2 હોય. આ જ ફંક્શન છે એને રિપ્રેઝન્ટ કર્યું છે ટેબ્યુલર ફોર્મમાં, રાઈટ? તો અહીંયા જો x of n is equal to 1 અને 3 હોય ત્યારે n ની વેલ્યુ 1 છે. તો x of n ની વેલ્યુ અહીંયા આપેલી છે, અહીંયા n ની વેલ્યુ આપેલી છે. n ની વેલ્યુ કઈ છે? -2, -1, 0, 1, 2, 3, 4, 5. હવે n is equal to 0 છે તો n ની વેલ્યુ કેટલી છે? n is equal to 0 તો ધ્યાન મીન્સ elsewhere, રાઈટ? તો n is equal to 0 હશે તો એની વેલ્યુ 0 હશે તો 0. n is equal to 1 હોય, n is equal to 1 તો x of n કેટલું આવશે? 1. n બરાબર 2 છે તો એની વેલ્યુ કેટલી છે? 4. તો n is equal to 2, this one. તો એની વેલ્યુ કેટલી હશે? x of n is equal to 4. n ની વેલ્યુ 3 હશે તો x of n ની વેલ્યુ 1 હશે. n ની વેલ્યુ 3 છે તો x of n ની વેલ્યુ 1 છે, રાઈટ? તો 1 અને 3 ઉપર n ની વેલ્યુ કેટલી છે? 1. તો 1 અને 3 હશે n ની વેલ્યુ ત્યારે x of n is equal to કેટલો હશે? 1. this one and this one. n is equal to 2 છે તો x of n ની વેલ્યુ 4 છે. તો n is equal to 2 હશે તો x of n એની વેલ્યુ કેટલી છે? 4. અધરવાઇઝ દરેક માટે x of n is equal to 0 0 0 0 હશે, રાઈટ? તો x of n is equal to 0 elsewhere. બીજી બધી જગ્યાએ x of n ની વેલ્યુ કેટલી છે? 0 0. this is called tabular representation of discrete time signal. Next one is sequence representation. So how we can determine by sequence representation? So x of n is equal to sequence ના ફોર્મમાં જોઈએ તો in bracket 0 0 1 4 1 0 0 0 0 up to elsewhere, right? તો ફંક્શન કયું છે? પ્રીવિયસ જે હતું એ જ છે. કયું છે? x of n ની વેલ્યુ 1 અને 3 ઉપર 1 હશે ને n is equal to 2 હશે ત્યારે એની વેલ્યુ 4 હશે, રાઈટ? તો x of n ની વેલ્યુ આ 0 છે ધેટ મીન્સ ઓરિજિન છે. આ જે એરો ઇન્ડિકેટ કર્યો છે એ શું બતાવે છે? ઓરિજિન. ઓરિજિન મીન્સ n is equal to 0, સેન્ટર પોઈન્ટ છે. તો સેન્ટર પોઈન્ટે x of n ની વેલ્યુ 0 છે, n is equal to 1 હશે ત્યારે 1 હશે, n is equal to 2 વખતે 4 હશે, n is equal to 3 હશે ત્યારે એની વેલ્યુ 1 છે. બીજા બધા માટે x of n ની વેલ્યુ કેટલી છે? 0 0 0 0, બરાબર? આ x of 0, x of 1, x of 2, x of 3, right? So this is called sequence representation. આ છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ અ ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ. તો ગ્રાફિકલ ફોર્મમાં પણ આ રીતે એને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. ધીસ ઇઝ કોલ્ડ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. ધીસ ઇઝ વર્ટિકલ અક્ષ, ધીસ ઇઝ હોરિઝોન્ટલ અક્ષ. અહીંયા શું આપેલું છે? n. તો એની વેલ્યુ કેટલી હશે? 0 1 2 3 4 ગમે તે હોય. આનો ફંક્શન છે, રાઈટ? તો n ની વેલ્યુ છે -1 -2 -3 -4. એ પ્રમાણે x of n ની અલગ અલગ વેલ્યુ આવી રીતે ગ્રાફિકલ ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. Now let's see some elementary discrete time signals. તો બીજા ટાઈપ્સ જોઈએ તો યુનિટ સેમ્પલ સિક્વન્સ ના ફોર્મમાં. યુનિટ સેમ્પલ સિક્વન્સ હોય તો એને ઇન્ડિકેટ કરી શકાય છે ડેલ્ટા n વડે. ઇટ્સ ઇન્ડિકેટ બાય ડેલ્ટા n and it is defined as delta n is equal to 1 when n is equal to 0. જ્યારે n ની વેલ્યુ 0 હશે ત્યારે n ની વેલ્યુ 1 હશે, elsewhere એની વેલ્યુ કેટલી હશે? 0. તો
ફોર n ઇઝ નોટ ઇક્વલ ટુ 0 દરેક માટે આની વેલ્યુ કેટલી હશે 0. 1 ક્યારે હશે ઓન્લી ફોર n ઇઝ ઇક્વલ ટુ 0 કે સેન્ટર પોઈન્ટ હશે. આ ગ્રાફિકલ ફોર્મ છે, રાઈટ. તો ગ્રાફિકલ ફોર્મમાં આ અલગ અલગ n ની વેલ્યુ ડિફાઇન કરી છે. ધીસ ઇઝ n 0 1 2 3 4 -1 -2 -3, right. n is equal to 0 say then and then we can get one amplitude. This is 1. Amplitude means it is on vertical axis, it is called amplitude, right. The amplitude is 1. So this sequence is called unit samples sequence, indicated by delta n. Second one is unit step signal, which is denoted by u of n. Then we have to define the unit unit step signal. So un is equal to 1 ક્યારે કે જ્યારે n is greater than or equal to 0 હોય ત્યારે. That means right side of vertical axis. Okay, this is vertical axis અને right side જેટલી બી વેલ્યુ હશે એ વખતે એની વેલ્યુ મળશે કેટલી 1. તો 0 હશે ત્યારે પણ 1 મળશે, n is equal to 1 હશે ત્યારે પણ 1 મળશે, 2 હશે ત્યારે પણ 1 મળશે, 3 4 5 6 દરેક વખતે એની વેલ્યુ મળે છે, રાઈટ. અને લેફ્ટ સાઈડ શું નેગેટિવ સાઈડ. તો ફોર n is less than 0 that means નેગેટિવ સાઈડ દરેક માટે કેટલી વેલ્યુ મળશે 0. તો નેગેટિવ સાઈડ માટે કેટલી વેલ્યુ મળશે 0. This is called unit step signal, which is denoted by u of n. u of n is equal to 1 only for positive side, 0 to positive side, right. And for negative side it is equal to 0. This is called unit step signal. Next one is unit ramp signal, which is denoted by u r of n. u r of n ડિફાઇન કરવો હોય તો u r of n is equal to n કે જ્યારે n ની વેલ્યુ 0 કે 0 કરતા મોટી હોય ત્યારે. ધેટ મીન્સ પોઝિટિવ સાઈડે n ની વેલ્યુ કેટલી મળશે n. તો જે પણ n ની વેલ્યુ હશે ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ની વેલ્યુ મળશે ઓન્લી ફોર પોઝિટિવ સાઈડ. નેગેટિવ સાઈડ ધેટ મીન્સ n is less than 0 લેફ્ટ સાઈડ, રાઈટ. તો દરેક માટે વેલ્યુ કેટલી મળશે 0. તો 0 0 0 મળે છે. આ પોઝિટિવ સાઈડ જોઈએ તો પોઝિટિવ સાઈડ n is equal to 0 છે તો n is equal to 0 મૂકો તો u r of n is equal to 0 આવશે. અરે પોઈન્ટ n is equal to 1 મૂકીએ તો u r of n is equal to 1 આવશે. જે n ની વેલ્યુ હશે એ જ ફંક્શન ની વેલ્યુ મળશે. તો 1 ઉપર 1, 2 ઉપર 2, 3 પર 3 4 5, રાઈટ. તો આને કહીએ છીએ આપણે યુનિટ રેમ્પ સિગ્નલ. જે વેલ્યુ હશે આની એ જ ફંક્શન ની વેલ્યુ મળશે. નેક્સ્ટ વન ઇઝ એક્સપોનેન્શિયલ સિગ્નલ. It is indicated by x of n is equal to a raised to n for all n. Indicate કરવું હોય તો કઈ રીતે કરાય છે x e raised to n where a is equal to r e raised to j theta. તો x of n is equal to શું મળશે એની વેલ્યુ મૂકી દઈએ r e raised to j theta. તો એ બરાબર મૂકી દઈએ તો શું આવશે r ની n e raised to j theta n. એ બરાબર મૂકી દઈશું r e raised to j theta. તો r ની n ઘાત આવશે અને e raised to j theta n મળશે. તો એ બરાબર શું થાય આપણને ખબર છે cos plus j sin, રાઈટ. તો અહીંયા શું આવશે r ની n as it is e raised to j theta n છે. તો શું મળશે cos theta n plus j sin theta n. e raised to j theta n છે એના બરાબર થાય cos plus j sin. તો લખી શકીએ આ રીતે. તો x of n is equal to શું મળ્યું છે exponential signal r raised to n cos theta n plus j sin theta n. This is called exponential signal. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ તો આ રીતે હોય છે. This is called decaying signal. જે ડાઉન થાય છે ધીમે ધીમે વેલ્યુ ઘટે છે where 0 less than a less than 1, બરાબર. અને અહીંયા શું છે રાઇઝિંગ સિગ્નલ છે તો એક્સપોનેન્શિયલી રાઇઝ થાય છે, રાઈટ. This is called exponentially rising signal. a is greater than 1. This is x of n and horizontal axis માં શું છે n. This is exponential signal.